ભરૂચ જિલ્લાની વાલિયા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરવામાં આવતા વાલિયા પંથકમાં તેમજ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે। વાલિયા તાલુકા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ સીતાબેન વસાવાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં વિકાસના વિવિધ કામોને મંજૂરી આપવામાં આવી હતી। જોકે આ બેઠકમાં ટીડીઓ વી.કે. રાવ વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પણ પસાર કરવામાં આવી છે। પ્રમુખ સહિત કુલ 13 સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર કરી છે। ઠપકા દરખાસ્ત જણાવ્યા અનુસાર તાલુકા વિકાસ અધિકારી ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષની કુલ રકમ તાલુકા પંચાયત વાલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સાર્વજનિક હેતુએ વાપરવા માટે તેઓ સદંતર નિષ્ફળ ગયા છે। તાલુકાના વિસ્તારના રહેવાસીઓની સુખ સગવડ માટે મૌખિકમાં આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું હતું। તેમ છતાં તાલુકા વિકાસ અધિકારીએ લોકોની સુખ સુવિધા સગવડ સલામતી આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક કલ્યાણની કોઈપણ યોજના અને પ્રોજેક્ટના અમલ કરવા તેમજ ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભાર્થીઓને વિવિધ લાભોથી વંચિત રાખવા માટેનું જ કાર્ય કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। આ ઠપકા દરખાસ્ત જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને પણ મોકલવામાં આવે છે। તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ ઠપકા દરખાસ્ત પસાર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે। અધિકારીઓની મનમાની અને વિવિધ યોજનાઓનો લાભ ન મળે તેવી વૃત્તિ ધરાવતા અમલદારની વાસ્તવિક ક્ષતિ થઈ છે। એક તરફ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી રહી છે, તો બીજી તરફ સ્થાનિક અમલદારોને બેજવાબદારીથી સ્થાનિક લાભોથી વંચિત રાખવા પાછળનો શું ઉદ્દેશ છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આ બાબતે ઠપકા દરખાસ્ત રજૂ કરી છે તે સમયોચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે। બધી યોજનામાં દરેક કામગીરી થયેલી છે અને તમને જે પણ પ્રશ્નો હોય તમે અગાઉ ડિસ્કસ કરવા આવી શકતા હતા પ્રમુખ સાહેબ। ચલો બોલો તમે નવા પ્રસ્તાવ છે મૂકો પહેલા પ્રસ્તાવ તમે તમારો તમને મોકો મળે તમે કરી ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મનરેગા યોજના તરફથી 2021 થી 2025 સુધી ફાળવેલ ગ્રાન્ટની વન વપરાય પડી રહેલ છે। ગ્રાન્ટ અંગેના ઠરાવ પસાર કરવા બાબત ઠરાવ સરકારશ્રી તરફથી ગુજરાત પેટ્રોલ યોજના અને મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2021, 2022, 2023, 2024 થી 2025 સુધીના સમયગાળામાં ગુજરાત પંચાયત ધારો 1993ની કલમ 135(1) મુજબ તાલુકા પંચાયત વાલિયાને અધિનિયમની જોગવાઈઓ અનુસાર જે તે વર્ષમાં કાયદાની જોગવાઈઓ મુજબ ફાળવવામાં આવેલ પ્રાપ્ત થતી સગળી રકમો બાબતે અધિનિયમના હેતુઓ સારું ફાળી આપવામાં આવેલ છે। વાલિયા તાલુકાના વિસ્તારના રહેવાસીઓને સુખ સગવડ મળે મૌખિક આયોજન કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાને પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને ચૂંટાયેલા સભ્યો તરફથી વિકાસના કામોનું આયોજન કરવા માટે ધ્યાન દોરવામાં આવેલ છે। તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાનાઓ ગુજરાત પંચાયત ધારો 1993 કલમ 131 મુજબ તાલુકાના લોકોની સુવિધા સગવડ સલામતી આરોગ્ય શિક્ષણ અથવા સામાજિક આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણનો ઉત્કર્ષ થવાનો સંભવ હોય તેવા કોઈ પણ કાર્ય તજવીજ યોજના અને પ્રોજેક્ટોનો અમલ કરવા અંગેની પ્રબંધ કરવાની જોગવાઈ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારી શ્રી વાલિયાએ વિકાસના કામોને જાણી જોઈને ઇરાદાપૂર્વક ટ્રાઇબલ વિસ્તારના લોકોને લાભોથી વંચિત રાખવામાં આવેલ છે અને વિકાસ ઊંડાવાની કામગીરી કરવામાં આવે છે। તેઓની અણઆવડતને કારણે ગુજરાત પેટ્રોલ યોજના અંતર્ગત મળેલી વર્ષ 2021 થી 2025 સુધીની એટલે કે સળંગ 4 વર્ષ કુલ રકમ મળેલ સગળી રકમો તાલુકા પંચાયત વાલિયાના સમાવિષ્ટ વિસ્તારમાં સ્થાનિક સાર્વજનિક હેતુઓ સારું સ્વપ્રાપ્તિ કરવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે। જેથી ગુજરાત પંચાયત ધારો 1983ની કલમ 137(1) ક અને 2 ખ ચ અને ટ અને 3 મુજબ તાલુકા વિકાસ અધિકારી વાલિયા સામે પંચાયત ધારાની બીજી જોગવાઈઓની આધીન અંગેની ફરજો કાર્યો અદા કરવામાં નિષ્ફળ ગયેલ હોવાથી તેઓની સામે આજની સભા સર્વાનુમતે ઠપકા ઠરાવ પસાર કરવા અંગે ઠરાવવામાં આવે છે। સદર ઠપકા ઠરાવ પસાર કરી માહે જિલ્લા વિકાસ અધિકારી ભરૂચને બોલાવવામાં કરવામાં આવે છે। જે બધાને મંજૂર છે? મંજૂર છે।